તો ગાઈસ ફાઇનલી ઇરફાનભાઈના ગોડાઉન આવી ગયો છું ને હવે સાયલન્ટ જનરેટર આમાં ચડે છે ને આખું આ ચડી ગયું ને લા કે જૂનું છે ને નવું છે ને. તો ગાઈસ અત્યારે આ રીતે અહીં કામકાજ ચાલી રહ્યું છે. આ બાજુ આઈસર વોશ થાય છે, ધોવાય છે, ચોખ્ખી ચટ થઈ જાય એટલો બધો ખતરનાક ફુવારો વાગે છે. તો હે ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી. સવાર પડી ગઈ છે આપણી ને હવે બાઇક લઈને અત્યારે આપણે આવ્યા છીએ અને આપણે બાઇક લઈને પડ્યા તો જો તો અમને બતાવું. આ દેખો આ બાજુથી આખું ઘસાઈ ગયું છે અને આ બાજુથી આ પણ વળી ગયું છે. એટલે આ બધું સરખું કરાવી દઈએ હવે આપણે. બાઇકમાં થોડું નુકસાન થયું છે નોર્મલી. અને આ બાજુ જુઓ અહીં સાઈડ લાઇટ તૂટી ગઈ છે, અહીંયા પણ આ થોડુંક તૂટી ગયું છે અને સ્ટેરિંગ પણ વળી ગયું છે થોડુંક નોર્મલી. એટલે કામકાજ કરાવી દઈએ. અને અત્યારે હાલમાં મેં બૂટ પહેરી લીધા છે જેમ જોગિંગમાં જવાનું હોય એમ. બૂટ મેં એટલા માટે પહેર્યા છે કે ચપ્પલ મારા ખોવાઈ ગયા છે અને તૂટી ગયા છે એટલે મેં બૂટ પહેરી લીધા છે અને ચડ્ડો પહેર્યો છે કારણ કે અહીં અત્યારે પગમાં મને આવું છે અત્યારે હાલમાં. ધીરે ધીરે મટે છે હવે એટલે સારું છે. તો ગાઈસ ફાઇનલી આપણે પેલું જૂનું રેડિયમ હતું ઉખેડી નાખ્યું છે અને હવે ડાઘા દેખાય ના એના માટે હવે નવું બ્લેક કલરનું રેડિયમ મરાવવાનું છે. એટલે રેડિયમની દુકાને આવ્યા છીએ આ બાજુ. તો ગાઈસ ફાઇનલી આપણે રેડિયમ કરાવી દીધું છે. હનુમાન દાદા લગાવી દીધા છે સ્ટીકર અને આ બાજુ શ્રીરામ લખાવી દીધું છે. ચલો હવે કંઈક થોડુંક વ્યવસ્થિત આપણી બાઇક લાગે છે હવે. તો ચલો હવે જઈએ ઘરે. તો ગાઈસ ફાઇનલી મેં આજે ઇરફાનભાઈના ગોડાઉન આવ્યો છું ફરીથી ટાઈમ પાસ કરવા માટે. અને આપણું જનરેટર સાયલન્ટ પ્રણવભાઈનું અને આ ટોલી છે ગણપતિ બાપામાં મૂકવા માટે. ગણપતિની ટોલી છે લગભગ મારા ખ્યાલથી, કારણ કે આટલામાં તો ડીજે આવી ના શકે એટલે આ લગાવી દેવાનું. અને આ તો ડીજેની ટોલી છે, લાઈ સરસ છે આખી. અને આ બાજુ આ તો તમને બતાવ્યું, કંઈ ફરીથી બતાવો. અને આ પેલું 3 પાર્ટનર ડીજે જે પેલા બ્લોગમાં તમે દેખ્યું છે. અને ગાઈસ અત્યારે હું લંગડો ચાલી રહ્યો છું, પગમાં વાગે છે એટલે દુખે છે થોડુંક એટલે હવે જઈએ આપણે આગળ. અને આગળ આ રીતે કંઈક કામકાજ ચાલી રહ્યું છે. અને આ બાજુ ઇરફાનભાઈના મશીનો આવ્યા છે તો ગોડાઉનમાં મૂકવાના છે હવે. બધા જ મશીનો મૂકી દેવાના લા. મૂકી દો. અને આ બાજુ સાયલેન્ટ મોટું હતું તો નાનું કર્યું છે ઇરફાનભાઈએ કાપીને. અને આ બાજુ મશીનો મૂકવાના છે ગોડાઉનની અંદર. આ જુઓ 62 kV સાયલેન્ટ જનરેટર કાપ્યું છે, એનું બી કામકાજ કરે છે ઇરફાનભાઈ. કેટલા ફૂટનું હતું? લગભગ 9 ફૂટનું હતું તો 7 ફૂટનું કર્યું છે સાયલેન્ટ. એટલે 8, 9, 2 ફૂટ કાપી કાઢ્યું. આ રહ્યું એ સાયલેન્ટ જનરેટર. આ બાજુથી કાપી કાઢ્યું છે નેખેલી સાઈડથી. ફિટ થઈ ગયું છે, મજૂરી આપી દેવાની. અને આ બાજુથી કાપ્યું છે. કેટલા મશીનો છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8 મશીનો, વાયરિંગ ના બોર્ડ. હવે બધું અંદર મૂકવાના છે ગોડાઉનની અંદર ઇરફાનભાઈના. તો ગાઈસ આપણે મોસંબી લઈ લીધી છે અહીંથી 100 4 કિલો. હવે ઘરે જઈને મળીએ. અત્યારે હું અહીં છું હાલોલમાં જ. તો ચલાવો ઘરે જઈને મળીએ આપણે. The next day. હે ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી. અને આજે ખતરનાક ઠંડી લાગી રહી છે અને આપણે ઉઠી ગયા છે અને નયા નથી. વિચારો છો આજે નહીં નવું એમ. અને મોસંબી કાલે આપણે લીધેલી તો ખાઈ લઈએ. काहे हमसे नाराज रहना, सजाए हम तेरी बारात है ना, सवेरे दिन रात न पाए चैना, सुन लेना तुम्हें चाकर भी न चाहे, करे जो मन मानिए मन न माने. તો ગાઈસ ફાઇનલી મેં ગોડાઉન આવી ગયો છું અને પ્રણવની સિસ્ટમ તો અહીંયા ઉતારેલી જ છે. આ બાજુ પંડોળવાળાની સિસ્ટમ, આપણા સરપંચની સિસ્ટમ બી અહીંથી હલાવી નહીં. અને અત્યારે હું હાલમાં અહીં બેઠો છું શાંતિથી
અને સંજય ખારી સિંગ લઈને આવે છે એટલે થોડીક ખાઈ લઈએ આપણે ધીમે રહીને. લાય તો ખરો લા, કઈ લઈ જાઉં છું. કેટલાની લાયા? 10 ની? 10 ની લાગે. કોણ કોણ મળી જાય? અમારે વધારે નહીં ખાય, થોડી કદાચ ખાલી થોડી કલાક. તો ચાલો ગાઈસ ખારી સિંગ ખાઈ લઈએ. કેટલા દાડા પછી ખારી સિંગ ખાઉં છું મેં. તો ગાઈસ ફાઇનલી ઇરફાનભાઈના ગોડાઉન આવી ગયો છું ને હવે સાયલેન્ટ જનરેટર આમાં ચડે છે ને આખું આ ચડી ગયું ને લા કે જૂનું છે ને નવું છે ને. અને પેલું કઈ ગયો નાનું આપડી જો પેલું હતું નવું. હા ટુકડા થઈ ગયા બધા. ટુકડા કરી નાખ્યા. આ નવું નાખી દીધું. આને 15 કિલો મળ્યા. આને શું કહેવાય? બોડી આઈસની આઈસોની બોડી નવી ફિટ કરી નાખી. હવે સાયલેન્ટ આમાં મીકાય છે. અધર રાખો અધર. તેલે હાથ રાખજે. એ જાવ લે ઉપર જાવ. એ ઉપર જા. જા ઉપર જા. હવે આઈસરમાં સાયલેન્ટ મીકાય છે. સાયલેન્ટ જનરેટર આપણું. જાવ લે હાથ રાખજે. એ રાખે છે માપી લીધું. એ માપી લીધું લા. એ ડેપથી માપી લીધું. તો ગાઈસ ફાઇનલી સાયલેન્ટ મીકાઈ ગયું છે આઈસરમાં. અને ઇરફાનભાઈને કંઈક અત્યારે આ રીતે કંઈક કામકાજ ચાલી રહ્યું છે. બધું ડીજેનું સિઝન આપણી ચાલુ થઈ ગઈ છે એટલે ડીજેનું બધું કામકાજ ચાલુ થઈ ગયું છે અહીં. હા થાંભલા ને બાંભલા બને છે અત્યારે હાલમાં. હવે જઈએ આગળ. આ બાજુ જુઓ આ ટ્રસોના થાંભલા બાંભલા ચાલુ જ છે કામ. હવે બિલ્ડિંગ થાય છે. મારો બી આ દેખો ગાઈસ આપણા ડીજેના થાંભલા તૈયાર થાય છે. આપણા ભાઈ વેલ્ડિંગ મારે છે અત્યારે હાલમાં. અને ઇકરામ શું કહેવાય નંબર પ્લેટ સીધી કરે છે. અને આ બાજુ અત્યારે આ રીતે કામકાજ ચાલી રહ્યું છે ઇરફાનભાઈને ત્યાં. અને આ ઇરફાનભાઈનું ડીજે ડાયમંડ સાઉન્ડ. અને આ બાજુ બી કામકાજ ચાલે છે. ડીજેની ટ્રોલી બને છે. હા આની પર લગાવવાની છે ટ્રોલી. નીચે અત્યારે બને છે બધી એ. અને આ રહ્યું ડીજે. તો ગાઈસ અત્યારે આ રીતે અહીં કામકાજ ચાલી રહ્યું છે. આ બાજુ આઈસર વોશ થાય છે, ધોવાય છે. હવે જઈએ આપણે આગળ. આ જુઓ ચોખ્ખી ચટ થઈ જાય એટલો બધો ખતરનાક ફુવારો વાગે છે. દળ બળ લાગેલો તો તૈયારી નીકળી જાય. અને ગાઈસ આ પ્રણવભાઈની આઈસર છે જેમાં આ પાછળનો ભાગ જૂનો હતો તે સ્ક્રેપમાં મોકલી દીધો ને આ નવું આખું નાખ્યું છે. હું હતો નહીં ને તો બનાવતો વ્લોગ. નવું નાખ્યું, ક્રેન લાઈને ફિટ કરી અને સાયલેન્ટ બી મૂકી દીધું છે ફાઇનલી. અને આ બાજુ ઇરફાનભાઈનું ગોડાઉન છે. અને આ બાજુ ઇરફાનભાઈના મશીનો પડ્યા છે પાવર એમાં. અને આવું કંઈક સામાન છે અત્યારે વેલ્ડિંગનું બધું. તો ગાઈસ ઇરફાનભાઈના ગોડાઉનેથી હવે મેં જગદીશના ગોડાઉને આવ્યો છું ટાઈમપાસ કરવા માટે. અને આમ બાળક અંદર રહ્યો હશે તો હું વ્લોગ બનાવું છું. તો ગાઈસ આને એક્રેલિક આ ભટ્ટ લખેલું છે ને એક્રેલિક કહેવાય. આમાં લાઇટ ના સળગે અને લાઇટવાળું કરાવવું હોય તો નિયોન લાઇટ, એમાં નિયોન લાઇટ વપરાય. અને આ એક્રેલિક છે, ખાલી તાપ પડે તો ચમકે, બીજું કંઈ થાય ના. તો ફાઇનલી ફરીથી મેં ઇરફાનભાઈના ગોડાઉને આવ્યો છું. અને અત્યારે આ મારો ખાસ ફ્રેન્ડ છે. હાથ મિલાઈ લે. કેવો હશે છે. અને આપણું આઈસર થઈ ગયું છે ઓકે. ઘોડો મૂકી દીધો છે મશીનો મૂકવા માટે. હવે ટ્રસ ને બધું મૂકવાનું છે.
અને પેલો પ્લાય તો મેળ દેજે હું છે સર્વિસ સ્ટેશને પડ્યો હતો ને જો વરસાદ પડ્યો ને માં ફળી જશે વોટરપ્રૂફ હવે એવું નથી કહેતો વોટરપ્રૂફ હોય પણ તો બી એ આખું પલળે ને અંદર બહાર વધે લે હવે શું લે લે આ લોકો સુધરે જ નહીં. જે આપણાથી થાય એ જ કરવાનું ને બરોબર પગી સાચી વાત ખેંચું છું પ્રણવ સમજી ગયા. હાવ આ ટેબલ ને ગોળો ગોળો કેમ કે મને સમજાય. ખબર એ તો પ્રણવ જ તને ગોળા કહેશે ઉપર ગધેડો બેસે. ગધેડો કોણ? ગધેડો કોણ આના બાપા પાસે મારે જવું બગાડો રસ્તો. મસ્તી કરે લે કે? તું જાણ. દાદા ચાલી ગાડી જા પગી. દાદા જાય ગાડી લઈ જા હડી કાઢ તું મને મોનો થોડો નામ દેતા કે મારો જેટલો ભૂસો નહીં ને એટલો મારો જે પણ કોઈને બતાડતો નહીં. A few moments later. ગાઈસ અત્યારે એને સ્વાસ્તિકભાઈ બાઈક તારો અવાજ કમ મને એવો થઈ ગયો બાઈક ધોવે રજો અને મેં બહુ દાડા પછી આમના તૈયાર છું તો આજો વ્લોગમાં આજો સ્વાસ્તિકભાઈ. गाड़ी को नहला रहे हाँ गाड़ी को नहला रहे क्लीन करते हुए. इधर जय श्री राम. काला रेडियम कर रहा है सब्सक्राइब कर लेना जल्दी. तो धो रहे हैं अभी. और वहाँ देखो मैं बैट बॉल खेलते खेलते आया. मैंने देखा कि चिंटू भाई है तो बहुत दिनों के बाद ब्लॉग में आया हूँ. तो ये अभी गांव में थे ना तो उसलिए नहीं मिल पा रहे थे हम लोग. तो बाइक को अच्छे से नहला रहे हैं चमका रहे हैं. तारा आवाज ना सूट है देखो मारू आवाज भी गयो है तो ये धो रहे हैं. તો ગાઈસ ફાઇનલી આપણી બાઇક ફ્રેશ થઈ ગઈ છે, ધોઈ કાઢી છે. લગભગ 1 મહિનાથી ધોઈ નથી તો ધોઈ કાઢી આપણે. અને આ બાજુ પેલી સાઈડ આપણો સબસ્ક્રાઈબર દેવ ક્રિકેટ રમે છે હેલી સાઈડ. તો ચલો ત્યાં જઈએ ટાઈમ પાસ કરવા. ખબર પડી ગઈ એ વ્લોગ ચાલુ છે એટલે હાઈ કરે છે. કશું બોલવું છે? કશું બોલવું છે? नहीं नहीं हम लोग पतंग चलाएंगे वो दिखाना. તાર મમ્મી જોવે अभी हम लोग पतंग चलाएंगे वो दिखाना. કઈ છે પતંગ તો લાય શું है? ચગાય भाई ढाबा पर नीचे અહીંયા. ચગાય પતંગ ચગાય. તો ચલો ગાઈસ હવે મળીએ થોડી વારમાં. થોડી વારમાં મળીએ. પતંગ ચગાવીએ તારે. ઉત્તરાયણ આવી ગઈ. અને ગાઈસ આપણે અહીંયા રહીએ છીએ. આ આપણો લાલ બંગલો જે ટૂંક સમયમાં પડવાનો છે એમ કહે છે તો ખરા બધા પણ ખબર નહીં હવે શું થશે શું નહીં ખબર નહીં લાલ બંગલાનું, કારણ કે આવડતા પતી ગઈ છે બંગલાઓની. એટલે ફાઇનલી ગાઈસ આપણી ગાડી ધોવાઈ ગઈ છે. હવે જઈએ ઘરે આપણે. ચલો જઈએ ધીરે ધીરે મારા ઘરે. चाबी पड़ी गई. उजाला ही उजाला. ये अपना घर. तो चलो दरवाજો ખોલી કાઢીએ પાછળનો. અહીંથી આપણો ગેલેરીનો ભાગ. દેખો ગાઈસ પાછળ બી આપણા લાલ બંગલા જે કંઈક ઢીલા ઢસ થઈ ગયા છે. પડવાની તૈયારી જ છે લાલ બંગલા આપણા. કંઈક આ રીતે છે આપણા લાલ બંગલા.
તો ગાઈસ મોડલ સ્કૂલ છૂટી છે. અમારા ઘરની સામે મોડલ સ્કૂલ આવી છે. તો મોડલ સ્કૂલ છૂટીને બધા છોકરાઓ જાય છે હવે પોતપોતાના ઘરે. कहीं जुल्फ का बादल ओहो कहीं रंगीन आंचल आहा कहीं होठ गुलाबी ओहो कहीं चाल शराबी आहा कहीं आंख में जादू ओहो कहीं जिस्म की खुशबू आहा कहीं नर्म निगाहें ओहो कहीं गोरी बाहें आहा हाँ यहाँ कदम कदम पर लाखों हसीनाएं हैं. તો ગાઈસ ફાઇનલી મેં ઘરે આવી ગયો છું અને મેં ખીચડી બનાવવા મૂકી દીધી છે કુકરમાં. જેવી આવડે એવી બનાવી છે. તો ચલો ખીચડી બની જાય એટલે જમી લઈએ. તો ગાઈસ ફાઇનલી ખીચડી બની ગઈ છે. મેં બનાવી છે જેવી બને એવી. ખાઈ લઈએ ખીચડીને દહીં અને જોડે આપણે સાઉથનું પિક્ચર ચાલુ કર્યું છે લેપટોપમાં. તો ચલો ખાઈને મળીએ. पहुंच इतनी है कि किसी भी गेम शो में कंटेस्टेंट भेज सकता है, बस एक शर्त है, प्राइज मनी का 10% चलो guys, लेकिन उसकी किस्मत इतनी साउथ में खराब है कि पिक्चर आज જોઈ तक લઈએ. जिन लोगों को गेम शो में भेजा उनमें से कोई પિક્ચર જોઈ લઈએ અને થોડીક ઊંઘ આવવાની ચાલુ થઈ ગઈ છે મને. એટલે હું લેપટોપ બધું બંધ કરીને ઊંઘી જઈશ. એટલે આપણો બ્લોગનો એન્ડ કરી દઈએ. જય માતાજી.